તૂટેલા રસ્તા, કમરતોડ રસ્તા, આર્થિક નુકસાન કરતા રસ્તા, ખખડી ગયેલા રસ્તા, માથાનો દુખાવો બનેલા રસ્તા, જામનગર શહેરમાં તૂટેલા રસ્તા, ઠેર ઠેર પડેલા ખાડાને લઈને વિપક્ષ મેદાનમાં છે। કોંગ્રેસના કાર્યકર્તાઓએ સ્થાનિક લોકોને સાથે રાખી રસ્તા પર વિરોધ કર્યો તો વિપક્ષના સભ્યોએ મેયરના કાર્યાલય બહાર ઘંટનાદ કર્યો, ઢોલ વગાડ્યા, સૂત્રોચ્ચાર કર્યા। જામનગર શહેરમાં રસ્તા કરતા ખાડાઓ વધુ હોવાને લઈને વિપક્ષ મેદાનમાં ઉતર્યું છે। ત્યારે શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તા તે કહેવું હાલ મુશ્કેલ છે। ત્યારે લોકોને પડતી મુશ્કેલીને લઈને જામનગર શહેરમાં કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। જામનગરમાં રસ્તા પર ખાડાઓ અને ઠેર ઠેર કચરાના ઢગલા મુદ્દે વિપક્ષ આકરા પાણીએ જોવા મળ્યું છે। વિપક્ષે શંખનાદ, ઢોલ નગારા, ઘંટ અને ઝાલર સાથે જાગરે મેયર જાગ, જાગરે તારી જનતા જગાડે, જાગરે મેયર જાગ ગીત ગાયને આવેદનપત્ર આપ્યું હતું। જામનગરની જનતા જે સવારે ઉઠીને બહાર નીકળે ત્યારે પહેલો સામનો એને જામનગરના મુખ્ય માર્ગ અને રસ્તા ઉપર પડેલા ખાડાઓનો કરવો પડે છે। છેલ્લા 4 મહિનાથી જામનગરના મહાનગરપાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆત, આંદોલન, ધરણા, નવતર પ્રયોગ કરીને સત્તાના નશામાંથી જગાડવાનો જામનગર કોંગ્રેસે પ્રયત્ન કર્યો છે। અન્નપૂર્ણા ચોકડી નજીક આવેલા બેઠો પુલમાં રસ્તા મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટરે અનોખો વિરોધ કર્યો। તમે તસવીરમાં જોઈ શકો છો કે જામનગર શહેરના રસ્તાઓની કેવી હાલત છે। ભાજપ શાસિત જામનગર મહાનગરપાલિકા માત્ર વિકાસના દાવાઓ કરે છે, પરંતુ તે વિકાસ સ્થળ પર જોવા નથી મળતો। ત્યારે બેઠો પુલ જર્જરિત હાલતમાં હોવાથી કોર્પોરેટરે સ્થાનિક લોકોને સાથે રાખી અને વિરોધ કર્યો। તૂટેલા રસ્તાને લઈને ખાડાનગરની કેક કાપી હતી। જેમ લોકોની જિંદગી વધે અને એમના જન્મદિવસ વારંવાર ઉજવાય અને આ ખાડાઓના જન્મદિવસ ના ઉજવવા પડે એ એક કટાશ રૂપે અમે અહીંયા ખાડાનગરનો આ એક કેક કટ કરેલો છે। ખરેખર જો તાત્કાલિક ધોરણે આ ખડપીટથી લઈ અને આ બેઠા પુલ સુધી અને દરબારગઢ સર્કલને આવરી અને કાલાવડ નાકાના પુલ સુધી આખા રસ્તાની આવી ખરાબ બિસ્માર હાલત છે। ઘણા લોકો અહીંયાથી હજારો લોકો પસાર થાય છે, કેટલી સ્કૂલની રિક્ષાઓ અને લોકો અહીંયાથી નીકળે છે અને ખરેખર રોજના 4 થી 5 અકસ્માત થાય છે। આ અકસ્માતો ના થાય અને તાત્કાલિક ધોરણે આ રોડ બનાવવામાં આવે એવી અમારી માંગણી છે। હવે આ મેન રસ્તો છે આવવા જવાનો, 5 વર્ષથી આના પોઝિશનમાં છે। હવે અહીંથી ઘણા એક્સિડન્ટ થાય છે, આવવા જવામાં તકલીફ પડે છે, છોકરાઓને સ્કૂલો જવા માટે પણ આ રસ્તામાં તકલીફ થાય છે। હવે આ રસ્તાના કારણે છોકરાઓની સ્કૂલ, પોતાનું ભવિષ્ય બરબાદ થાય છે અને આ મેન રસ્તો છે હાપા યાર્ડનો અને હાપા યાર્ડથી ગામમાં જવા માટેનો નુરી પાક, હાપા યાર્ડ બધાને ગામમાં જવું હોય તો પણ બધા માણસોને તકલીફ થાય છે। જામનગર શહેરમાં ખાડા ઉપરાંત કચરાના ઢગલા પણ જોવા મળી રહ્યા છે, જેને લઈને રોગચાળો ફેલાયો છે। ત્યારે જો જામનગર મહાનગરપાલિકાના શાસકો આ બાબતે કોઈ ધ્યાન નહીં આપે તો આગામી સમયમાં તેમને પરિણામ ભોગવવું પડી શકે છે, કેમ કે વિકાસના દાવાઓ વારંવાર કરવામાં આવે છે, પરંતુ સ્થળ પર હકીકત કંઈક અલગ જ જોવા મળે છે। મુસ્તાક દલ, ઝી મીડિયા, જામનગર।